નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી વિશે। આપણે ખાસ વાત કરીએ છીએ પરીક્ષા તારીખ બાબત। આજે આવ્યા છે નવા સમાચાર। ધૂળેટીના દિવસે સરસ મજાના સમાચાર આવ્યા છે। લાંબા સમયથી જે તારીખની રાહ જોઈ રહ્યા હતા, તો તારીખ બાબત કોન્સ્ટેબલ ભરતી માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લઈશું। તે પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલની લિંક વિડીયોની બાયો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તરત મળતી રહે। તો મિત્રો, ચાલો વાત કરીએ। આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ બાબતે વાત કરવાના છીએ। હજુ પણ ઘણા બધા લોકો દુવિધામાં છે કે પરીક્ષા ક્યારે આવશે, તો આજે આપણને એના માટે કેટલાક ઇનપુટ મળ્યા છે, જેને આજ વાત કરવાના છીએ। ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે પરીક્ષા એટલે કે પીએસઆઈની પરીક્ષાઓ તારીખ મળી ગઈ છે, ઓફિશિયલ તરીકે આવી ચૂકી છે। પણ હવે કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે, તો અત્યારે તો એવા સમાચાર મળી રહ્યા છે કે તો પીએસઆઈ પરીક્ષાની 15 થી 20 દિવસ બાદ એલઆરડીની પરીક્ષા લેવામાં આવશે, અથવા તો તમારી પરીક્ષા આવવાની છે, તો એવા સારા સમાચાર મળી રહ્યા છે। તો પીએસઆઈની પરીક્ષાનું 13 એપ્રિલ, તો ત્યારે બીજા 20 દિવસ ગણી લઈએ તો લગભગ 4 તારીખથી આજુબાજુ તારીખ જે છે એમાં જ આવી શકે છે। બીજી વસ્તુ, તેવામાં ઘણા બધા લોકોએ તે કોઈ 27 તારીખે પરીક્ષા લેવાય કે ન લેવાય, એવામાં જ હસમુખ પટેલ સર છે, એમણે ઇનપુટ આપ્યું છે કે 27 એપ્રિલની પરીક્ષા યથાવત છે। આયોગ અસંખ્ય પરીક્ષા લેતું હોવાથી ફેરફાર કરી શકશે નહીં। તો મિત્રો, એક વસ્તુ અહીંયાથી ક્લિયર થઈ જાય છે કે 27 એપ્રિલના દિવસે પરીક્ષા લેવામાં નહીં આવે। જેવી રીતે અગાઉ કીધું, 15 થી 20 દિવસ એટલે કે 13 માર્ચ, આપણે જો 20 દિવસો જો વધારો કરીએ તો લગભગ તે આવે છે 4-5 તારીખે, એટલે કે 4-5 તારીખે એક એવો ઇનપુટ 90% ફિક્સ છે, એવું માનીને આપણે તૈયારી કરવાના માંડીએ। તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।